ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે। આપણે જણાવી દઈએ કે ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નગીરીની હાફૂસ કેરીનું આગમન થઈ ચૂક્યું છે। તો યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સોની આવક સાથેની કેરી સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। યાર્ડમાં ગીરગઢડા તાલુકાના નીતલી, ગીર કોઠરિયા અને સાવરકુંડલા તાલુકાના વિશપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું છે। કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સના ભાવ ₹2500 થી લઈને ઊંચામાં ઊંચા 3100 સુધીના બોલાયા છે અને 2-3 દિવસ સુધીની અંદર યાર્ડમાં રત્નાગીરી હાફૂસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સના ભાવ ₹5500 બોલાયા છે। માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે। સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠું ગણાતા માર્કેટ યાર્ડમાં આગામી સપ્તાહથી જ કેરીની આવકમાં જોવા મળશે વધારો। મારું નામ પરેશભાઈ બાલાડા, હું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ફ્રૂટ માર્કેટમાં શિવ ફ્રૂટ નામે પેઢી ધરાવું છું। મારે ત્યાં 22 બોક્સનું કેસર કેરીનું આગમન થયેલું છે। તે 15 દિવસ પહેલાં આગમન થઈ ગયું છે સિઝનમાં, ને કેરી ઊંચામાં 3100 થી ₹2500 10 કિલોનું બોક્સ વેચાણ થયેલું છે। સાથે સાથે હાફૂસ કેરી પણ આવકમાં આવી છે, જેનો કિલોનો ભાવ ₹400 થી ₹500 થયેલ છે। ગોંડલ માર્કેટ યાર્ડ કેરીનું હબ ગણાય છે। ત્યાં સૌરાષ્ટ્રના તથા એક્સપોર્ટના વેપારીઓ બધા ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ખરીદી કરે છે। એ મોટામાં મોટું ગોંડલ યાર્ડમાં વેચાણ થાય છે કેસર કેરીનું। ગોંડલ યાર્ડ કેસર કેરી માટે હબ ગણાય છે। ત્યાં કેસર કેરીની પુષ્કળ આવક થાય છે। મારું નામ જયેશભાઈ હિંમતભાઈ બોગરા, ગામ અમારું ગીર નીટલી। અમારે 10 વીઘાનો કેસર કેરીનો બગીચો છે। એમાંથી આજે અમે 6 બોક્સ માલ ઉતાર્યો હતો। અમે ગોંડલ યાર્ડની અંદર માલ લઈને આવ્યા હતા શિવ ફાર્મની અંદર। એમાંથી અમારે આજે એક બોક્સનો ભાવ ₹3100 પડ્યો છે અને ગત ઉનાળા કરતા પણ આજે આ 15 દિવસ અગાઉ આ કેરી ઉતરી છે 10 વીઘાના બગીચામાંથી, અને આવતા સમયમાં હજી માલ અમારી પાસે અઠવાડિયામાં ઘણો ઉતરે એમ છે। અને સિઝન પ્રમાણે વાત કરીએ તો આ 15 દિવસ જેવો એડવાન્સ માલ ઉતર્યો છે।